વડોદરામાં વધેલા તાપમાનને કારણે પ્રાણી સંગ્રહાલયમાં પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ઉનાળાની અસહ્ય ગરમીથી પશુ પક્ષીઓને રાહત મળી રહે તે માટે પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર ડૉક્ટર પ્રત્યુષ પાટણકરના માર્ગદર્શનમાં સતત પાણીનો છંટકાવ, પક્ષીગૃહની અંદર ફોગર્સ, પાંજરાની અંદર બરફના બ્લોક્સ મૂકવા સહિતના પગલાં લેવાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પશુ ચિકિત્સા ટીમો 24 કલાક પ્રાણીઓના સ્વાસ્થ્ય અને વર્તન પર નજીકથી નજર રાખી રહી છે. પશુ પક્ષીઓને ગરમીથી તકલીફ ના પડે તેના માટેની સંપૂર્ણ વ્યવસ્થા ઝૂ વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌપ્રથમ ઝૂમાં સવાર સાંજ 2 ટાઈમ સંપૂર્ણ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. પિંજરાઓમાં જ નહીં પરંતુ પિંજરાઓના આસપાસના વિસ્તારોમાં પણ આ છંટકાવ કરવામાં આવે છે, જેથી કરીને પક્ષીઓ તો ખરા જ પરંતુ ઝૂ જોવા આવતા મુલાકાતીઓને પણ ઠંડક મળી રહે. સવારના સમયમાં ઘણા ખરા પ્રાણીઓને બરફના ટુકડા આપવામાં આવે છે, જે બપોર સુધીમાં 4-5 કલાક સુધી બરફ સાથે રમી કરી એને ચાટીને ઠંડક મેળવે છે.